સૌથી પહેલા એમાં કામધેનુ ગાય નીકળી છે એ બ્રહ્મવાદી ઋષિઓએ લીધી છે. ઉચ્ચસ્રવા નામનો ઘોડો એટલે અશ્વ નીકળ્યો છે એ બલિ રાજાએ લીધો છે. ઐરાવત નામનો હાથી નીકળ્યો એ ઇન્દ્રએ લીધો છે. કૌસ્તુભ નામનો મણિ નીકળ્યો ને શ્રી હરિએ લીધો છે. એટલે તો આપણે આરતીમાં કહેતા હોય કૌસ્તુભ મણિ કેશવને શિવજીને મુંડ માલા મુક્તા ફલ મોહનને શિવજીને સર્પકા ઓમ હર 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 મહાદેવ. એ જે કૌસ્તુભ મણિ નીકળ્યો એ હરિએ ધારણ કરી લીધો. પછી પારિજાત વૃક્ષ નીકળ્યું એ દેવતાઓએ રાખ્યું. અપ્સરાઓ નીકળી એ પણ દેવતાઓએ લીધી. અને હવે એમાંથી નીકળી છે મદિરા એ દૈત્યોએ લીધી અને આપી જ દીધી દેવતાઓએ. લેતા જ આવી ગયા, આ કટોરો તમે લેતા જાવ. અને લક્ષ્મીજી નીકળ્યા છે. હવે સરસ મજાનો હાર લઈ અને વિચાર કર્યા કોને પહેરાવવો. મહાદેવજી પણ છે, બ્રહ્માજી પણ છે, અન્ય દેવતાઓ પણ છે. લક્ષ્મીજી ફરતા 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 ભગવાન વિષ્ણુ એક જગ્યાએ બેઠા હતા. કઈ રીતે બેઠા હતા? શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભા. શાંત થઈને બેઠા છે પોતાના ધ્યાન. એટલે તો પેલા દિવસની કથામાં વાત છે કે જો નારાયણને પકડો ને તો લક્ષ્મી આપોઆપ આવે. નારાયણનું ભજન કરો તો નારાયણને પકડો તો લક્ષ્મી આવે જ, પણ લક્ષ્મીની વાહે દોડીએ તો ના. વાત શું બતાવી છે ભાગવતજીમાં કે લક્ષ્મી કોની પાછળ દોડે છે? નારાયણની પાછળ. અને આપણે લક્ષ્મીની પાછળ. તો ક્યાંથી થાય? નારાયણનું જો ભજન કરો ને તો લક્ષ્મી આપોઆપ આવે.